દીપડાની દહેશત વચ્ચે વન વિભાગને મોટી સફળતા, 2 દીપડા પાંજરે પુરાયા। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। બોડેલી નજીકના ચાપરકોટા ગામ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં 2 દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। જોકે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં 4 દીપડા ફરતા હોવાની લોકચર્ચા વચ્ચે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। 4 દિવસ અગાઉ એક દીપડો પાંજરે પુરાયા બાદ આજે વધુ એક દીપડો પાંજરે પુરાયો હતો। આજે પાંજરે પુરાયેલો દીપડો આશરે 2.5 વર્ષની ઉંમર હોવાનું જાણવા મળ્યું છે। આમ એક અઠવાડિયામાં 2 દીપડા પાંજરે પુરાતા હાલ ગ્રામજનો તેમજ વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગના અનુમાન મુજબ વિસ્તારમાં હજુ એક દીપડી અને તેનું માંદું બચ્ચું હોવાની શક્યતા છે, જેને પગલે નાયબ વન સંરક્ષક રૂપક કુમાર સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચાપરકોટા વિસ્તારમાં વધુ પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે। વન વિભાગે ગ્રામજનો સાથે સંવાદ કરી દીપડાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું। ચાપરકોટા વિસ્તારમાં સતત દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખી બોડેલી વન વિભાગ દ્વારા ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। છોટાઉદેપુરના ડીએફઓ રૂપક કુમાર સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોડેલી વન વિભાગના આરએફઓ જ્યોત્સનાબેન રાઠવાએ ગ્રામજનોને વન્ય પ્રાણી દીપડાથી બચવા તેમજ રક્ષણ મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આરએફઓ જ્યોત્સનાબેન રાઠવાની આગેવાની હેઠળ યોજાયેલા સંવાદમાં ફોરેસ્ટર, બીટગાર્ડ, વોચમેન સહિત વન વિભાગોના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોને દીપડો દેખાય ત્યારે ગભરાઈને તેનો પીછો કે હુમલો ન કરવો, દીપડાને ઉશ્કેરવો નહીં, એકલા ખેતર કે જંગલ વિસ્તારમાં જવાનું ટાળવું, રાત્રિના સમયે ખાસ તકેદારી રાખવી તેમજ નાના બાળકોને સુરક્ષિત રાખવા અંગે સમજ આપવામાં આવી હતી। વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી હતી કે દીપડો દેખાય તો જાતે તેને પકડવા કે ભગાડવાનો પ્રયાસ કરવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, સાથે જ વન્ય પ્રાણી અંગે અફવા ન ફેલાવી વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આજે બી પણ દીપડો પકડાયો છે અને હજુ બી માંગ એવી છે કે અમારે બીજા બી 1-2 દીપડા જોવા મળે છે અને બીજી બી અમને 1-2 પાંજરા આપે અને એમના માટે અમે જંગલ આપણા ફોરેસ્ટર વિભાગને એવું કહેવા માંગીએ છીએ કે અમને એક બી પાંજરું બીજા બી પકડવા માટે આપે 2 પાંજરા। એમનો અમને ખૂબ ખૂબ આભાર છે અને આજે બી બીજો પકડાયો છે દીપડો। શું નામ તમારું? અજયભાઈ રાઠવા। આજે ચાપકોટે એક દીપડો પકડાયો છે, પિંજરું મૂક્યું હતું અને 2-3 દિવસ આગળ બી એક પકડાયેલો દીપડો અને આગળ બીજું દુર્ઘટના નહીં થાય એવું બીજું બી હજુ 2-3 દીપડા છે એ બી આગળ દુર્ઘટના નહીં ઘટે એ બીજી અમારી માંગ છે કે બીજું પિંજરું મુકાય એવી આશા રાખીએ છીએ। અને પિંજરું મૂકે સારી વાત છે કે બીજી દુર્ઘટના થતી કર્મચારી મૂક્યું અને આશા રાખીએ છીએ કે હજુ પિંજરું આપે। શું નામ તમારું? રાઠવા વિશ્રામભાઈ।